જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટીનું ફ્રાઇડે માટેનું આપણું શું એનાલિસિસ હતું અને માર્કેટે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટી માટે હું તમને કહીશ કે તમે જો કાલનો વિડીયો ના જોયો હોય તો એક વખત કાલનો વિડીયો ચોક્કસથી જોજો, અને એમાં બી ખાસ કરીને છેલ્લી 1 થી 1.5 મિનિટનો વિડીયો ખાસ સાંભળજો. આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જો માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થાય છે, મેં ક્લિયર કર્યું હતું લાસ્ટમાં કે જો માર્કેટ બિગ ગેપ ડાઉન ઓપન થાય છે તો એટલીસ્ટ હું ફર્સ્ટ હાફ વેટ કરીશ અને વેટ એન્ડ વોચ. મેં 2 વખત બોલ્યું હતું કે આપણે વેટ એન્ડ વોચ કરીશું બિગ ગેપ ડાઉનના કેસમાં. તો તમે વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો સાંભળ્યો હશે તો ડેફિનેટલી તમે ફ્રાઇડે સારા એવા તમે પ્લસમાં રહ્યા છો. સારા એવા એટલે સારા એવા પ્લસમાં રહ્યા છો. જે લોકોએ ઉતાવળ કરી હશે ડેફિનેટલી એ ક્યાંક ને ક્યાંક અહીંયા ટ્રેપ થઈ ગયા હશે અને બેંક નિફ્ટીમાં લોસ કર્યો હશે. આપણી સ્ટ્રેટેજી પ્રમાણે મોટું ગેપ ડાઉન થયું, માર્કેટ બહુ જ મોટું ગેપ ડાઉન ઓપન થયું અહીંયા, અને તમે જો માર્કેટ પહેલી જ કેન્ડલ 400 પોઈન્ટની બનાવી નાખી. એટલે અહીંયા રિટેલ ટ્રેડર શું કરે, જ્યારે આવડી મોટી ગ્રીન કેન્ડલ બને એટલે એ લોકો સીની પોઝિશનમાં બેસી જાય. જેવી સી પોઝિશનમાં બેસે એટલે માર્કેટ થોડું નીચે આવ્યું, પાછું ઉપર આવ્યું, એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટ લગભગ 2 કલાક સુધી માર્કેટ એક રેન્જ બાઉન્ડ બની ગયું. અને જે માનો તમે કોલ 300 રૂપિયામાં લીધો હોય એ કલાક પછી 200 રૂપિયા દેખાડવા માંડે, ત્યાં ને ત્યાં માર્કેટ રહેવાના કારણે. એટલે તમે ગભરાઈને લોસમાં નીકળી જાઓ. આપણી સ્ટ્રેટેજી પ્રમાણે આપણે ફર્સ્ટ હાફને ઇગ્નોર કરવાનો હતો ને સેકન્ડ હાફમાં આપણે ટ્રેડ લેવાનો હતો બિગ ગેપ ડાઉનના કેસમાં. તો સેકન્ડ હાફમાં આપણો ક્યાં ટ્રેડ બનતો હતો અને માર્કેટે શું કર્યું આપણે એ બી એક વખત ડિસ્કસ કરી લઈએ. સેકન્ડ હાફ લગભગ આ તમે જોશો કે આ જે હાઈ બનાવ્યો છે માર્કેટે, આ જે હાઈ છે એ લગભગ 50,987નો હાઈ છે. યસ, આ કેન્ડલનો હાઈ છે 50,987નો. આ 12 વાગ્યાનો હાઈ છે. ફર્સ્ટ હાફ એટલે આપણે 12 વાગ્યા પછી ટ્રેડ લેતા હોય છે. જનરલી ફર્સ્ટ હાફ 12 સાડા 12 સુધીનો કહેવાતો હોય છે. આપણે 12:30 બી પકડીને ચાલીએ તો જે 12 વાગ્યાનો જે હાઈ છે 12:30 સુધીનો એ હાઈ 50,987નું છે. તો પ્રાઇસ એક્શન જોઈને આપણે એક બેઝિક વસ્તુ છે કે જ્યાં સુધી માર્કેટ હવે આ સ્વિંગને ના તોડે ત્યાં સુધી સીની પોઝિશન બનતી નથી. તો ફર્સ્ટ હાફનો જે હાઈ હતો એ 50,987 હતો. જેવો માર્કેટે આ હાઈ તોડે, તમે જો મિત્રો માર્કેટે કેવું સરસ મજાનું મોમેન્ટમ આપ્યો છે. અહીંયા લગભગ આપણે માનીને ચાલીએ તો 400 પોઈન્ટનો માર્કેટે અહીંયા મોમેન્ટમ આપ્યો. તો જે મિત્રોએ સેકન્ડ હાફમાં ટ્રેડ લીધો છે એને ડેફિનેટલી 300 રૂપિયાવાળો 500 રૂપિયા પ્રીમિયમ ગયું હશે જો એ પૂરેપૂરા બેઠા હશે તો. આશા રાખું છું તમે સારો એવો પ્રોફિટ ફ્રાઇડે અર્ન કર્યો હશે. મિત્રો, આપણે કોઈ બી સ્ટ્રેટેજી કે કોઈ બી પ્લાન બનાવતા હોય એનું એક્ઝિક્યુશન જો તમે 100% નહીં કરો તો તમને ડેફિનેટલી તમારે લોસ ફેસ કરવો પડશે. હવે બેંક નિફ્ટી મંડે એટલે કે 29 જુલાઈએ ક્યાં અને કેવી રીતે કામ કરી શકે છે તો હવે આપણે એ ડિસ્કસ કરી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીનો હું તમને એક વખત વન ડેનો ચાર્ટ બતાવવા માંગીશ કે વન ડેના બેઝ ઉપર બેંક નિફ્ટીની શું પોઝિશન છે, કેવી રીતે ચાર્ટ દેખાઈ રહ્યો છે અને માર્કેટમાં આપણે શું એક્સપેક્ટ કરી શકીએ. હજી બી બેંક નિફ્ટીના ચાર્ટને હું સ્ટ્રોંગ નહીં કહું. બેંક નિફ્ટીનો ચાર્ટ વીક છે. કેમ વીક છે કે અહીંયા તમે જોશો એક સ્લોપિંગ લાઇન, તમે પ્રોપરલી અહીંયા ટ્રેન્ડ લાઇન ડ્રો કરશો તો એક સ્લોપિંગ લાઇન છે. તો એક દર્શાવે છે કે નેગેટિવ ટ્રેન્ડ દેખાડી રહ્યું છે. ભલે વન ડેના ચાર્ટ ઉપર અહીંયા સરસ મજાની ગ્રીન કેન્ડલ બની હોય, સારો એવો 1000 પોઈન્ટનો મોમેન્ટમ આપ્યો એક ડેમાં, પણ ઓવરઓલ તમે માર્કેટનો ટ્રેન્ડ જુઓ તો આ એક લગભગ આ એક એમ પેટર્ન જેવું છે. માર્કેટે અહીંયા આ ટ્રેન્ડ લાઇનને બ્રેક બી કરી છે. તો બની શકે કે માર્કેટ અહીંયા ટ્રેન્ડ લાઇનને રિટેસ્ટ કરીને આવી રીતે નીચે બી જઈ શકે છે. ચાન્સીસ છે, બંને 50-50 છે. તો આ એમ પેટર્નને માર્કેટ પૂરી બી કરી શકે છે ને ક્યાંક ને ક્યાંક અહીંયા લાવીને આપણને ઊભા બી કરી કરે છે રિટેસ્ટ કરીને. અને બની શકે કે માર્કેટ અહીંયા આ ટ્રેન્ડ લાઇનને જે નેક લાઇન છે એમ પેટર્નની આપણે બરાબર ડ્રો કરી લઈએ જેથી કરીને તમને વ્યવસ્થિત દેખાય. અહીંયા આ સ્લેન્ટિંગ લાઇન આપણે આ ડ્રો કરી રાખીશું પોર્ટલ ઉપર. પ્લસ એક આ રીતનું એક આ એમ પેટર્ન તમે જો, આ એમ પેટર્ન છે. આ એમ પેટર્ન માર્કેટે બનાવ્યું અને એની નેક લાઇન ક્યાંક ને ક્યાંક અહીંયા આ આવી રહી છે. અને આ નેક લાઇનનો જે પોઈન્ટ આવે છે લગભગ 51,750નો આ પોઈન્ટ છે. તો બની શકે કે માર્કેટ અહીંયા નીચે આવીને એક વખત અહીંયા 51,750ને રિટેસ્ટ કરવા આવે અને ફરી પાછો આ એમ પેટર્નની કન્ટિન્યુએશનમાં અહીંયા નીચે સુધી આવી શકે છે. આના નીચે આવવાના ચાન્સીસ થોડા ઓછા છે. માર્કેટ જે રીતનું ઓવરઓલ માર્કેટનો તમે ટ્રેન્ડ જોશો તો અપ સાઇડ છે, પણ જે અત્યારે ડેના ચાર્ટ ઉપર જે માર્કેટ દેખાઈ રહ્યું છે એ એક સિગ્નલ આપી રહ્યું છે કે અહીંયાથી એક થોડુંક રિટ્રેસમેન્ટ આવી શકે છે 51,750ની ઉપર. જો માર્કેટ એની ઉપર નીકળશે તો સેકન્ડ રેઝિસ્ટન્સ આવે છે આ ટ્રેન્ડ લાઇનનો. જો એની બી ઉપર નીકળશે તો માર્કેટ કન્ટિન્યુએશનમાં ડેટા ચાર્ટ ઉપર જઈ શકે છે. આ એક લોંગ ટર્મ એનાલિસિસ છે. આપણે બાયસ નથી થવાનું, પણ જે રીતનું ચાર્ટ દેખાડી રહ્યો છે એ રીતે આપણે એક ડિસ્કશન કરી રહ્યા છે. તો હવે આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર આપણું મંડે માટેનું ડિસ્કશન કરી લઈએ કે આપણે કેવી રીતે પ્લાન કરીશું ને કેવી રીતે ટ્રેડ લઈશું.
5 મિનિટના ચાર્ટ ઉપર આપણે આવી ગયા છે. અહીંયા તમે જોશો મિત્રો 5 મિનિટના ચાર્ટ ઉપર મારા માટે મંડે સૌથી બેસ્ટ વસ્તુ એ રહે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા ગેપ ડાઉન ઓપન થાય ને ગેપ ડાઉન આ પોઈન્ટની આજુબાજુ ઓપન થાય. આ પોઈન્ટ આવે છે 50,900. તો માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થાય છે. ફર્સ્ટ કન્ડિશન ગેપ ડાઉન ઓપન થઈ જાય અને 50,900ની જેટલી નજીક મળી એટલું આપણા માટે બેસ્ટ. તો અહીંયાથી હું એક કોલની પોઝિશન ટ્રાય કરીશ અને મારા ટાર્ગેટ્સ લગભગ આજનો જે ક્લોઝિંગ પ્રાઇસ છે 51,300, એટલે ફર્સ્ટ ટાર્ગેટ મારું 51,300નો રહેશે ફર્સ્ટ ટાર્ગેટ. અને સેકન્ડ ટાર્ગેટ જો માર્કેટ ફ્લોમાં ઉપર જાય છે તો 51,530. આ બે ટાર્ગેટ મારા હોઈ શકે મેક્સિમમ. આનાથી વધારે હું નથી જોઈ રહ્યો. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈને ઉપર જાય છે તો આ રીતનો મોમેન્ટમ માર્કેટ આપી શકે છે. થોડાક વચ્ચે માર્કેટ હિંચકા ખાતી જશે પણ ટાર્ગેટ આપશે. માની લો કે માર્કેટ આ પોઈન્ટથી બી નીચે ગેપ ડાઉન ઓપન છે, 50,900ની બી નીચે ઓપન થાય છે, તો આપણે માર્કેટને ઇગ્નોર કરીશું. આપણે કાલે મંડે એટલે કે કોઈ ટ્રેડ નહીં લઈએ. સપોઝ સેકન્ડ વસ્તુ કે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે. આ ગેપ ડાઉનનો કેસ નક્કી થઈ ગયો. હવે ગેપ અપ માની લો ગેપ અપ ઓપન થાય છે. આજનો જે હાઈ છે લગભગ 51,400. તો ગેપ અપના કેસમાં જ્યાં સુધી માર્કેટ 51,530ની ઉપર ના નીકળે ત્યાં સુધી આપણે કોઈ કોલની પોઝિશન લેવાની નથી. ચાહે ગેપ અપ ઓપન થાય અથવા તો ફ્લેટ ઓપન થાય. ગેપ અપ અથવા તો ફ્લેટ જ્યાં સુધી માર્કેટ 51,530ની ઉપર ના નીકળે ત્યાં સુધી કોઈ કોલની પોઝિશન નહીં લઈએ. 51,530ની ઉપર નીકળે તો આપણો ફર્સ્ટ ટાર્ગેટ 51,750. મેં તમને જે રેઝિસ્ટન્સ બતાવ્યો નેકલાઇન એમ પેટર્નનો, આ આપણો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે 51,750. જો 51,750ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ આપે છે તો આપણે ફર્ધર 52,000 સુધીના બી ટાર્ગેટ્સ માટે બેસી શકીએ છીએ. પણ આ ક્યારે થશે? જ્યારે માર્કેટ 51,530ની ઉપર ગેપ અપ ઓપન થઈને નીકળે અથવા તો ફ્લેટ ઓપન થઈને નીકળે. કોલની પોઝિશન આ સંજોગમાં લઈશું ફ્લેટ અને ગેપ અપના કેસમાં. અને ગેપ અપના કેસમાં બીજું એવી ખાસ જોવાનું છે કે બની શકે કે માર્કેટ 51,560, 580ની ઉપર ગેપ અપ ઓપન થાય અને પહેલી જ કેન્ડલ રેડ બનાવીને અંદર આવી જાય, 51,530ની અંદર આવી જાય. જેમ આ મોટી ગ્રીન બનાવી છે એવી રીતે મોટી રેડ બનાવીને 51,530ની અંદર આવી જાય તો આપણે એને ગેપ અપ નહીં કહીએ, આપણે એને ફ્લેટ ઓપનિંગ જ કન્સિડર કરીશું. તો એ વસ્તુ બી અગત્યની છે કે માર્કેટ 51,530ના લેવલને કેવી રીતે તોડે છે. નીચેથી ઉપર જઈને તોડે છે તો આપણે સીમાં બેસીશું. જો ઉપરથી એની ઉપર જ ઓપન થાય છે અને રેડ કેન્ડલ બનાવીને નીચે આવે છે તો પછી આપણે કોલમાં ઇન્ટરેસ્ટેડ નહીં રહીએ. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.